હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે સુરત કતારગામ વિસ્તારમાં આવેલી એશિયન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 800 જેટલા કર્મીઓ સેલરી અને બોનસને લઈને કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો। સુરત હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રત્ન કલાકારો અને સંચાલકો વચ્ચે ધીરે ધીરે ઘર્ષણ શરૂ થયું છે। છેલ્લા 2 દિવસથી કતારગામ વિસ્તારમાં આવેલી એશિયન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 800 જેટલા કર્મીઓ કામથી અળગા રહી વિરોધ નોંધાવી રહ્યા છે। કંપની દ્વારા દિવાળી બોનસ છેલ્લી વખત આપવા અને પગારમાં 15% ઘટાડો કરવાના નિર્ણયથી રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। પોતાના બોનસ સહિતની માંગણી પૂર્ણ ન થતાં તમામ વિરોધ પર ઉતર્યા છે। કતારગામ વિસ્તારમાં એકે રોડ ઉપર આવેલી એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રત્ન કલાકારો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રત્ન કલાકારોના કહેવા મુજબ છેલ્લા 2 દિવસથી તેઓ પોતાની માંગણીને લઈને કામથી અળગા રહ્યા હતા। આજે ફરી એક વખત ફેક્ટરીના સંચાલકો સાથે વાતચીત કરતા તેમણે યોગ્ય જવાબ ન આપતા વિરોધ શરૂ થયો છે। તમામ રત્ન કલાકારો કંપનીમાંથી નીચે કેમ્પસમાં આવી ગયા હતા અને રોષ દર્શાવ્યો હતો। એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અંદાજે 800 જેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે।